ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી દારૂનો નાશ કર્યો, ત્યાં પહોંચ્યું એબીપી અસ્મિતા। ભાલના પાળિયાદ ગામે ઇથેનોલ મિથેનોલ કેમિકલનો નાશ કરવામાં આવ્યો હતો। પ્રથમ વખત નકલી દારૂ બનાવ્યો તે ખરાબ બનતા પાળિયાદ ગામે તેનો નાશ કરાયો હતો। ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય એક વ્યક્તિએ આ ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો। નકલી દારૂ ખરાબ બનતા ભાલના પાળિયાદ ગામે તેનો નાશ કરવામાં આવ્યો હતો। પાળિયાદના સીમ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ આ કેમિકલનો નાશ કરવામાં આવ્યો હતો। ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 વ્યક્તિના મોત નીપજ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, શું જાણકારી સામે આવી રહી છે? ભાલના પાળિયાદમાં નકલી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। જો સૌ પ્રથમ આજે વર્તેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર આજે ગૌતમ સોલંકીનું ઘર આવેલું છે કે જ્યાં આ ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવામાં આવતો હતો અને રોયલ સ્ટેકની જે બોટલો બનાવવામાં આવતી હતી તેમાં આજે ડુપ્લિકેટ દારૂ સૌ પ્રથમ જ્યારે બન્યો હતો ત્યારે આ જે દારૂ છે તે ક્યાંક ને ક્યાંક આ જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો હતો એટલા માટે કે યોગ્ય રીતે નહોતો બન્યો અને તેના કારણે આ જે બુટલેગરો છે તેમના દ્વારા ઇથેનોલ અને મિથેનોલ દ્વારા જે આ તૈયાર કરેલો જે દારૂ હતો તેનો આજે ભાલ પંથકનું પાળિયાદ ગામ આવેલું છે કે ત્યાં નાશ કરવામાં આવ્યો હતો। જતીન નામનો વ્યક્તિ છે કે તેમના ઘર પાસેના દ્રશ્યો છે કે જ્યાંથી આજે ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય જે આરોપીઓ છે તેમના દ્વારા આજે દારૂ હતો તૈયાર કરેલો તેમનો નાશ કરાયો હતો। જોકે આજે ઘટના બની હતી ત્યારબાદ આજે તમામ લોકો છે તેઓ ફરાર થઈ ચૂક્યા હતા અને બાદમાં પોલીસની વિવિધ ટીમો છે તે કામે લાગી હતી, પરંતુ આજે ભાવનગરથી 30 કિલોમીટર દૂર આ પાળિયાદ ગામ આવેલું છે કે જ્યાં આ લોકોએ કેમિકલનો નાશ કર્યો હતો તેના પુરાવા છે તે એસએમસી દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીના લઠ્ઠાકાંડમાં 8 લોકોના જીવ ગયા છે, અનેક લોકો સારવાર હેઠળ છે, પરંતુ આ મહત્વનો પુરાવો કહી શકાય કારણ કે જે પ્રમાણે આ જે કેમિકલ યુક્ત દારૂ તૈયાર થયો હતો તેનો નાશ કર્યો હતો તેના આ દ્રશ્યો છે। પોલીસે હાલ તો ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે, પરંતુ મહત્વની કડી આમાંથી પણ પોલીસને મળી છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।